પેબલ્સ ગુજરાતી. શિયાળ અને વાંદરું. એક દિવસ એક મોટો જંગલ હતો. જંગલમાં બહુ બધા પ્રાણીઓ હતા. બધા પ્રાણીઓમાંથી રાજા કોણ બનશે એ બધાએ નક્કી કરવાનું હતું. બધા પ્રાણીઓ પોતાના રાજા ગોતવા માટે ભેગા થયા. બધા પ્રાણીઓમાં એક વાંદરું પણ હતું. એ વાંદરું ખૂબ ઉછલકૂદ કરતું હતું. બધા પ્રાણીઓએ એને નાચવાનું કહ્યું. વાંદરો ઉછળી ઉછળીને નાચવા લાગ્યો. વાંદરાનું નાચ અને ઉત્સાહ જોઈને બધા પ્રાણીઓ બહુ જ ખુશ થઈ ગયા અને બધા પણ નાચવા લાગ્યા. વાંદરો બહુ જ ખુશ થઈ ગયો અને બધા પ્રાણીઓએ વાંદરાને રાજા ઘોષિત કરી નાખ્યો. આ જોઈને શિયાળને બહુ જ ગુસ્સો આવ્યો. શિયાળે વિચાર્યું કે વાંદરા જેવું આટલું અયોગ્ય પ્રાણી એ કઈ રીતે રાજા બની શકે? એક દિવસ શિયાળ જંગલમાં ચાલતો ચાલતો જતો હતો. ચાલતા ચાલતા એની નજર અચાનક એક ઝાડ પર પડી. ઝાડ પર એક માંસનો ટુકડો પણ હતો. એ માંસના ટુકડાને અને ઝાડને જોઈને શિયાળને એક આઈડિયા આવી. એ દોડતો દોડતો રાજા વાંદરા પાસે ગયો. શિયાળે રાજા વાંદરાને કહ્યું, રાજા રાજા, મારી પાસે તમારી માટે એક બહુ મોટો ખજાનો છે. એ ખજાને મેં અડ્યું નથી, કારણ કે એ ખજાના પર ફક્ત ને ફક્ત તમારો અધિકાર છે. વાંદરો બહુ જ ખુશ થઈ ગયો. એ દોડતો દોડતો શિયાળની પાછળ પાછળ ઝાડ સુધી ગયો. જેવું એણે ત્યાં ઝાડ અને એના પર માંસનો ટુકડો જોયો, એણે ફટથી છલાંગ લગાડી. વાંદરું ઝાડમાં ફસાઈ ગયું. આ જોઈને શિયાળે હસતા હસતા કહ્યું, એ વાંદરા રાજા, તું તો બધાની રક્ષા કરવાનો હતો ને. જ્યારે તું પોતાની જ રક્ષા નથી કરી શકતો તો આખા રાજ્યની રક્ષા કઈ રીતે કરીશ? આ વાત શિયાળે જઈને બધા પ્રાણીઓને કીધી. બધા પ્રાણીઓ સમજી ગયા કે એક રાજા પોતાના ગુણોથી જ બને છે. બધા પ્રાણીઓએ મળીને સિંહને પોતાનો રાજો બનાવ્યો. શીખ, જે બધા જ ગુણોમાં માહિર હોય એ જ રાજા બની શકે છે. પેબલ્સ ગુજરાતી.